श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता में वार्ता क्रमांक 123 जो आशकरण नरवर गढ़ के जो अधूरो हतो कल यहाँ तक आयो हतो। जो आशकरण राजा को ब्रह्म संबंध भयो श्री नवनीत प्रिया जी के चरणारविंद में तुलसी जी समर्पी ता समय आशकरण को लीला सहित दर्शन भये। सो आशकरण ने यह पद सारंग में गायो जो कल पद आयो हतो। जे पद गाયું છે એ લીલા સંબંધી નથી, પણ જેમની કૃપાથી એ લીલાના દર્શન થયા એમની કૃપાનો અનુભવ આમાં એટલે કે એમના ગુણગાન છે વિઠ્ઠલનાથજીના, એમની કૃપાથી થયું છે એટલે જય શ્રી વિઠ્ઠલનાથ કૃપાલ કલી के महापतित अगरासी अपने करी के किए निहाल पुरुषोत्तम निज कर ले दीने ऐसे दानी महादयाल आशकरण को अपनो करी के पुष्टि प्रमेय वचन प्रतिपाल। यह कीर्तन सुनी के श्री गुसाई जी बहुत प्रसन्न भये। पाछे राजभोग आरती श्री नवनीत प्रिया जी की श्री गुसाई जी करी के पाछे अनुसर कराई के श्री गुसाई जी अपनी बैठक में पधारे। तब तानसेन ने श्री गुसाई जी से विनंती करी जो महाराजा धीराज आशकरण गोविंद स्वामी के कीर्तन सुनी के एक कीर्तन के प्रभाव ते शरण आए हैं। કેટલી સરળતા છે તાનસેનમાં, વૈષ્ણવ થઈ ગયો ને હવે, પોતાને નથી મળ્યું તો શું થઈ ગયું, એનો ભાવ જુઓ તમે। જે છે એ બધું કીધું ગુસાઈજીને કે આ આવી રીતે એક પદ સાંભળ્યું અને મૂર્છિત થયો અને એટલે આ શરણે આવ્યો છે। तब श्री गुसाई जी कहे गोविंद स्वामी ऐसे ही भगवदीय है, इनके कीर्तन एक हो जो कोई धारण करे ताको निश्चय कल्याण होई। यह सुनी के आशकरण ने विनंती करी એટલે કીર્તનનું મહિમા ગુસાઈજીએ શ્રીમુખે કેટલો મોટો પ્રગટ કરી દીધો કે એક જ કીર્તન ગોવિંદ સ્વામીનું એને કોઈ ધારણ કરે, ધારણ કર્યું કહેવાય આશકરણ રાજાએ, બધા ધારણ નથી કરી શકતા। यह सुनी के आशकरण ने विनंती करी महाराज गोविंद स्वामी मोको राजा जानी के मोसो बोलत नाही सो आपो कृपा करी के इन सो आज्ञा देवूं जो कछु गावनो हो मैं सीखूं। केम के राजा में तो जे बधा अवगुणो होय, अहंकार होय, बधा आमाम ज करता होय, एनी सामे केवी रीते हूँ बात करूँ, कारण के आ तो निर्दोष एवा गोवर्धन प्रभुना सखा छे, ए कोईनी तमा ना राखे એટલે सो आपो कृपा करी के इनको आज्ञा देव जो कशु गावनो मैं हूँ सीखूं। तब श्री गुसाई जी गोविंद स्वामी को बुलाई के कहे जो गोविंद दास आशकरण को हूँ कछु सिखाओ या को राजमद नाही। आ राजमद है ने ये तो पूर्ण पुरुषोत्तम ठाकुर जी ना सखा तो कोईनो मद ना साखी सके। आशकरण वैष्णव है और तुम्हारे कीर्तन के प्रभाव से शरणी आए हैं और तुम्हारे कीर्तन में रुचि बहुत है, ताते तुम इनको जो ये पूछे सो बताइयो। तब गोविंद स्वामी कहे जो महाराजा धीराज बीजा બધા વખાણ કરે તો ગોવિંદ સ્વામી ધ્યાન પર નથી લેતા, પણ જેમની કૃપાથી આ બધું પ્રાપ્ત થયું છે, સતત કૃપાનો ધોધ ચાલુ છે, તેથી તો ગોવિંદ સ્વામી નિશ્ચિંત છે પુષ્ટિ માર્ગમાં। પ્રમેયબળ બહુ મોટું છે ગુસાઈજીનું, એવું સતત એમને ભાન રહે છે। મેં ના કહ્યું હમણાં ગુરુ પૂર્ણિમાએ કે ગુરુ કૃપા પણ જીરવવી કઠિન છે, કોઈને એનું અજીરણ થઈ જાય જો, પાત્રતા પૂરી ન હોશે દિલમાં ફોડીને નીકળી જાય જો, દુનિયામાં પોતે જો ભારે થઈ ગયા તો અંતે ડૂબી એને તળિયે જાય જો। ગુસાઈજીના મુખથી પોતાના વખાણ થાય, કોઈ દિવસ ગુરુ વખાણ કરે તો શિષ્યએ ચેતવી જવું જોઈએ, એવું આ સુંદર દ્રષ્ટાંત મળી રહ્યું છે આપણને। કેવો ભાવ રાખવો જ્યારે ગુરુ વખાણ કરવા લાગી જાય ત્યારે। गोविंद स्वामी ने कही जो महाराजा धीराज आप जब जीव को सरणी लियो चाहत हो तब अनेक उपाय करी लेत हो। કેટલા બધા આપણે અલગ અલગ રીતે લીધા છે, કોઈને પ્રેરણા કરીને, કોઈને જુદી રીતે, કોઈને જુદી રીતે। ગોવિંદ સ્વામીને જ કેવી રીતે લીધા હતા, કેટલો સમય સુધી વ્રજમાં રહ્યા બોલો, તો પણ ગોવિંદ સ્વામી અને ગુસાઈજી મળ્યા નથી એકબીજાને ક્યાંય સુધી। આવી લીલા આમનું જ આપણે લઈએ ને ઉદાહરણ તો પણ આપણને આશ્ચર્ય થઈ જાય કે કોઈ વૈષ્ણવ એમને ત્યાં જાય છે
અને એમની સાથે ચર્ચા કરે છે કંઈક. એ ચર્ચામાં એવી વાત નીકળે છે કે જેમાં ગોવિંદ સ્વામીની વાતને પેલો વૈષ્ણવ કાપી નાખે છે, અને એવી રીતે કાપે છે કે એમાં ગુસાઈજીનો મહિમા પ્રગટ થઈ જાય છે. અને આ કહે છે કે આ કોણ છે ગુસાઈજી? તો કે ચાલ. અને પછી કારણ કે હા એ કઈ રીતે ખેંચા ગોવિંદ સ્વામીને? તો કે છે ગોવિંદ સ્વામી જે પગ ગાતા, હજી તો પુષ્ટિ માર્ગમાં આવ્યા નહોતા, પુષ્ટિ માર્ગના પદ તો એ ગાતા નહોતા, પણ છતાંય જે પદ ગાતા એ પદ ગુસાઈજી એ ગોવિંદ સ્વામી હતા ને, એ લોકો શિષ્યો કર્યા હતા બહુ બધા ગોવિંદજીએ. ગોવિંદદાસ પછી થયા. આ જે સખો જે પ્રભુનું શ્રીધામે એની વાત છે આ બધી. જેમ ચંપકલતા અને કૃષ્ણ સખો એ સુરદાસ હતા, તો શરૂમાં તો એમણે પણ બહુ એ સુર સ્વામી હતા, હજારો શિષ્યો હતા એમના. એવી રીતે આ ગોવિંદ પણ સ્વામી હતા, હજારો શિષ્યો. એટલે શિષ્યમાંથી એક શિષ્યને બોલાવે ગુસાઈજી અને કે પેલા ગોવિંદ સ્વામીના કીર્તન સંભળાવો ને અમને. આવું કહીને કીર્તન સાંભળતા. એમ કરીને આ વાત અમને સુધી આવી અને કહે છે કે તો મારે જવું જોઈએ ત્યાં. આવી રીતે ગયા. અને પછી તો એ જે વર્ણન છે એમના પ્રસંગમાં તે कहते आप जब जीव को सरनी लियो चाहत हो तब अनेक उपाय કરી લેત હો. ચિત્ત સ્વામીને કેવી રીતે ખેંચ્યા કે પોતે જાદુ ટોના કરવાવાળા કોઈ છે અને એ સાચા છે કે ખોટા છે એનું પરીક્ષા કરવા આવ્યા ચિત્ત સ્વામી. આપ એવી રીતે ખેંચ્યા. સો મેરો નામ ક્यों લેત હો? ગોવિંદ સ્વામીને ના ગમ્યું કે આપ મારા વખાણ ના કરો, તો પછી મારા જીવનું બગાડ થતા કેટલી વાર લાગે. भाव प्रकाश में कहे छे यह कही जतायो जो मैं तो आपको दास हूँ, ताते यह प्रभाव सब आप ही को है, और मेरे कीर्तन में यह आस्करण कहा समझेगो. बोलो, आ वाणी गुसाईजी आज्ञा કરી દીધી કે આ રાજા છે, વૈષ્ણવ છે, રાજમંદ નથી, તમે અમને કીર્તન સંભળાવો અને શીખવાડો. પણ જે ધન માને છે પ્રભુના લીલાના કીર્તનને, ધન એટલે કે જ્યાં ત્યાં વેડફાય નહીં, જ્યાં ત્યાં એનો ખર્ચ ના થાય, જ્યાં ત્યાં વ્યય ના થાય, જ્યાં ત્યાં કોઈ ગઠડી ખોલાય પણ નહીં, પાત્રતા વગર આની ચર્ચા પણ ના થાય, એવો દ્રઢ સંકલ્પ છે જે ગોવિંદ સ્વામીજીનો. એટલે કહ્યું કે મેરે કીર્તન મેં યહ આસ્કરણ કહા સમજેગો. જેમ તાનસેન બાદશાહનો ગવૈયો તો પણ તાનસેન આમાં વિચારો વાતો, આપણે રાજા છે તો પણ કહી દીધું, એ ક્યાં સમજેગો. પરી ભલી અબ આપ આજ્ઞા કિए हो સો કછુક બતાઉંગો. આપે આજ્ઞા કરી છે એટલે કંઈક બતાવીશ. એટલે આપ પણ જાણી ગયા છો કે આ પાત્રમાં કેટલું પ્રમાણ છે, એટલું જ ધરીશ. અને જોડે પેલા તાનસેન બેઠા છે એમની પાસે તો આટલું નહીં જવા દે. આ જે વાત છે આજની એ ખરેખર દુર્લભ છે. આપ જે ઈચ્છે જેટલું ધારે, જેને ધારીને જે આ શીખવાડશે એને જ મળશે, પેલા બાજુમાં બેઠા હશે તો પણ નહીં મળે. કેવું સામર્થ્ય છે પ્રભુના સખા શ્રીદામાનું, ગોવિંદ સ્વામીનું. કછુક બતાઉંગો. तब श्री गुसाई जी कहे तुम्हारे कछुक हूँ बताई वे में याको काम हो जाएगा. विश्वास છે આસ્કરણજી ઉપર, ગુસાઈજીને. આપ માતા પિતા છો ને, આપ જાણો છો. ગોવિંદ સ્વામીને બધી ખબર ના હોય. પાછે આસ્કરણ और ગોવિંદ સ્વામી और તાનસેન, ત્રણ જણા. બરાબર ધ્યાનથી સાંભળજો. હવે બધા વૈષ્ણવની પાત્રતામાં ભેદ કેટલો હોય છે એ બતાવે છે. ये तीनों जने रमण रेती जाते, गोकुलથી रमण रेती नजीक છે. तहाँ गोविंद स्वामी ने आस्करण को लीला को क्रम और प्रातः काल ते शयन पर्यत और बरस दिन के उत्सव को प्रकार बतायो. पुष्टि मार्गीय ઠાકોરજીને પધરાયા પછી મંગલાથી શયનનો ક્રમ, પછી ઋતુ અનુસાર ક્રમ બદલાય. જેમ કે હમણાં અષાઢી સુદ બીજથી આપણે ત્યાંથી ચંદનના વસ્ત્રો વાઘા ગયા, ચંદન ગયું, સફેદ જારીજી ગઈ, સફેદ ગુંજામાળા ગઈ, પંખા ગયા, પંખા તો હશે એવી રીતે. અને જે મહામહોત્સવ જન્માષ્ટમી આવે, જે બીજા ઉત્સવો છે આપણા પુષ્ટિ માર્ગમાં, એ વખતે શું ક્રમ છે એ બધું જ આપે શીખવાડી દીધું. સો એક મહિના લો ગોવિંદ સ્વામીને બતાવ્યો. પાછળ ગોવિંદ સ્વામીને આસ્કરણ શો કહ્યો, જો અબ તુમ ભગવદ સેવા કરો. હવે આ ગોવિંદ સ્વામીએ આજ્ઞા કરી દીધી. હજુ આસ્કરણજીનો વિવેક હવે બહુ સુંદર પ્રગટ થશે. ખરેખર તો
જે જ્ઞાન આપે એને ગુરુ કહેવાય. ગુસાઈજીની આજ્ઞાથી ગોવિંદ સ્વામીએ જ્ઞાન આપી દીધું, આજ્ઞા કરી દીધી કે તમે ભગવદ સેવા કરો. આ પહેલો ને છેલ્લો પ્રસંગ છે 252-84માં. કોઈ વૈષ્ણવે કોઈને આજ્ઞા કરી હોય વૈષ્ણવને કે તમે ભગવદ સેવા કરો, એવો આ પહેલો ને છેલ્લો પ્રસંગ છે. પણ જુઓ વાસકરણજી કેવી રીતે આનો ઉકેલ કરે છે. तब आस्करण ने गोविंद स्वामी को नमस्कार करी कहे, जो यह सब जो कछु मोको प्राप्त भयो सो तुम्हारी कृपा थे, ताते अब तुम जो कछु आज्ञा करो सो मोको कर्तव्य है. ऐसे बहुत प्रशंसा करी आस्करण और तानसेन श्री गुसाई जी के पास चले. तब तानसेन ने आस्करण जी सो कही. હવે જે આ બધું થયું 1 મહિના સુધી પછી જે તાનસેનને ફેર મુખ ઉપર દેખાય ને કે આ પામી ગયો, હું રહી ગયો. તબ તાનસેન ને आस्करण सो कही, जो गोविंद स्वामी ने सगरे कीर्तन को प्रकार बताए सो मोको खबरी न पड़ी. એટલે કોઈ પણ ગાનાર વ્યક્તિ બહુ જાણકાર હોય એ જુદી વાત છે. જાણકાર હોવું એ સારી જ વાત છે. બધા જ રાગ વિશેનો નોલેજ હોવું અને રાગો બધા સિદ્ધ હોવા એ કંઈ જેવી તેવી વાત નથી. પણ એને અલૌકિક જે પુષ્ટિ માર્ગમાં જે કીર્તન જે છે એ બધામાં એને પ્રવેશ ના થઈ શકે એવું આ દ્રષ્ટાંત છે. કે તાનસેન વિશે તો આખી દુનિયા જાણે છે, મર્યાદા માર્ગીય લોકો બી જાણે છે. તાનસેનનું નામ પડે એટલે સમજાઈ જાય કે આ તો બાદશાહનો ઉત્તમ ગાયક ગવૈયો. પણ એણે પોતે કબૂલ કર્યું કાન પકડીને कि गोविंद स्वामी ने सगरे कीर्तन को प्रकार बताए सो मोको खबरी न पड़ी. तब आस्करण ने कही, जो गोविंद स्वामी बड़े भगवदीय है सो ये जाको विचारी के जितनो दान करे तिनको तितनो होई. આ વાત છે. પાત્ર વગર એ બીજાને નથી આપતા. ભલે ને ખજાનો એની સામે જ ખોલી નાખ્યો, બધું એમની સામે જ કર્યું. તાનસેનથી ક્યાં દૂર કર્યા તાનસેનજીને? તો તાનસેનજીનો પ્રવેશ ના થઈ શક્યો. આટલા મોટા ગવૈયા છે તો પણ નહીં. કેમ કે આ રાજસી છે, એમનો અધિકાર નથી. એનું કારણ જ આ છે કે એમને બાદશાહની પાસે બેસીને લોકોની વાહવામાં હજી ઘણો સમય કાઢવાનો છે. એમનું ચિત્તમાં નથી જવાનું. એટલે કોઈને વાપરી ના શકતો હોય, ઉપયોગ ના કરી શકતો હોય, માણી ના શકતો હોય, પછી એને આપીને કરવાનું શું, એવો ભાવ છે આમાં. સો એ જાકો બિચારી કે જીતનો દાન કરે તેટનો હોય, યામે हमारी तुम्हारी चले नहीं. पाछे आस्करण और तानसेन श्री गुसाई जी की बैठक में आई दंडवत करी श्री गुसाई जी को किए, दंडवत किए. तब आस्करण ने श्री गुसाई जी से विनंती करी. જે આજ્ઞા થઈ ગઈ છે ગોવિંદ સ્વામીની કે સેવા કરો, ભગવદ સેવા, હવે આજ્ઞા તો થઈ જ ગઈ છે. પણ જ્યાંથી બધું છે મૂળ પુષ્ટિ માર્ગનું, જે હરિરાયજીએ ગાયું છે વલ્લભ સાખીમાં, શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો, ફળ લાગ્યો વિઠ્ઠલેશ. શાખા સબ બાલક ભય, શાખા સબ બાલક ભય, તાકો પારણ પાવત શેષ. तब आस्करण ने श्री गुसाई जी सो विनंती करी, जो महाराजा धीराज गोविंद स्वामी ने भगवद सेवा करण की આજ્ઞા કરી है. જોયું, ભલે આજ્ઞા કરીને કીધું કે કર્તવ્ય છે મારું, આપ જે કહો છો કરવાનું, પણ ગુસાઈજીને તો જાણ કરી દેવી પડે ને. જ્યાંથી મળ્યું છે એને છોડીને તમે જો ક્યાંક ગયા તો પછી માનજો કે તમે હવે નથી રહ્યા ઘરના કે નથી રહ્યા ઘાટના. જે બાળક આજે અમારા ચર્ચા થઈ શકે એવી ક્ષમા કરજો. જે વડીલની આજ્ઞામાંથી બહાર નીકળી, એવું તો કહી શકાય ને મારાથી, હું બીજું કંઈ નથી બોલતો. જે વડીલની આજ્ઞામાંથી બહાર નીકળી જાય છે પુષ્ટિ માર્ગમાં, વડીલ એટલે સમજજો. હવે બહુ ક્લિયર કરવા જાઉં છું તો ઘણા બધા અવરોધો ઊભા થાય છે. એટલા માટે જે વડીલ આચાર્યની આજ્ઞામાંથી જે બાળક બહાર નીકળી જાય છે, આટલું તો કહેવું જ પડશે મારે, તો જ આનું સમાધાન થઈ શકશે. તો પછી એ બહાર જ રહી જાય છે. તો જ ભગવદીય ગોવિંદ સ્વામીએ આજ્ઞા કરી, પણ ગુસાઈજી પાસે વિનંતી કરી લીધી. गोविंद स्वामी ने भगवत सेवा करण की आज्ञा करी है, सो अब आप आज्ञा करो सो मैं करूं. આજ્ઞા તો થઈ ચૂકી હતી, વચન પણ આપી ચૂક્યા હતા કે મારું કર્તવ્ય છે, આપ જે આજ્ઞા કરો છો મારે કરવાનું. પણ વિવેક તો જુઓ તમે, વચન આપેલું છે તો ફોક થશે તો મને નડશે નહીં, અપરાધ નહીં લાગે. કેમ કે આપ જ છો પુષ્ટિ માર્ગના જે સર્વે સર્વ વલ્લભ, પછી આપ વિઠ્ઠલ છો. આપની આજ્ઞા થઈ ગઈ
પછી મને બીજી કોઈ ચિંતા નથી. આપ આજ્ઞા કરો સો મેં કરું. तब श्री गुसाई जी ने कही, जो गोविंद स्वामी ने कही सोई तुमको कर्तव्य है. कितनु सुंदर ट्रायंगल છે. अब तुम घर जाई के भगवद सेवा करो. तब आस्करण ने विनंती करी, जो महाराजा धीराज आप स्वरूप पधराई देऊं तो मैं सेवा करूं. तब श्री गुसाई जी एक ठाडो स्वरूप, એ જમાનામાં ઠાડા સ્વરૂપ ઘણાને પધરાયા છે, હતો સો ખેલ કે ઠાકુર મેં બિરાજતો. ઠાકુરના જે ખેલવાના જે ખીલોના હોય એમાં પણ આવી રીતે સ્વરૂપો પધરાવવામાં આવતા એ વખતે. તે શ્રી ગુસાઈજીને આસ્કરણ કે માથે પધરાए और श्री मोहन जी नाम श्री गुसाई जी धरी दिए. श्री मोहन जी. तब आस्करण ने विनंती करी, जो महाराज दोई भीतरिया जो सेवा में ऐसी रीति भांति जानत हो सो मेरे संग કરી દેવું. એની પાસે દ્રવ્ય છે, એ ઈચ્છે છે કે ખૂબ સુંદર સેવા થાય. ભલે સેવા પોતે કરશે પણ પરચારગી માટે આપના જો ભીતરિયા હોય તો ઠાકોરજીને જે વધારે સુગમતા થાય. તો अपने देश में जाए के घर में सेवा करूं. तब श्री गुसाई जी दोई भीतरिया संग आस्करण के करी दिए. तब आस्करण श्री गुसाई जी को दंडवत करी के विनंती कीनी, जो महाराजा धीराज मैं कछु जानत नाही, मोह पर कृपा सदा राखोगे. यह दिन वचन सुनी के श्री गुसाई जी को हृदय भरी आयो. तब श्री गुसाई जी आस्करण सो कहे, तुम सुखे न घर जाई सेवा करो, तुमको राजकाज लौकिक बाधा न होगी. तब आस्करण दंडवत करी के अत्यंत भाव प्रीति सहित विदा हुई तानसेन को संग लेके अपने घर आए. तब आस्करण ने तानसेन की बहुत बड़ाई करी. જોયું તાનસેનની નિમિત્તથી ગોવિંદ સ્વામીનું પદ સાંભળ્યું ત્યારથી આ બધું થયું. એટલે તાનસેનને કેમ ભૂલી જવાય? ભલે પોતે જ બોલી ગયા કે ભાઈ તમને નામ મળ્યું, એમાં કંઈ એવું કંઈ નથી. એ તો ગોવિંદ સ્વામી એવા છે ભગવદીય કે ધારે એટલું જેને આપવું એટલું આપ, એમ કરીને એ વખતે પાછું ઉતરતો ક્રમ છે આપને સિદ્ધ કરી દીધો. જે સત્ય છે એને ના આપણે છુપાવ્યું, ખાલી દંભ ના કર્યો કે ના ના એવું કંઈ નથી. હો એ તો બધાને સરખું જ આપે એવું નથી કર્યું. જે હતું એ કીધું. પણ અત્યારે તાનસેન કી બહુ બડાઈ કરી. કેમ ભૂલી જવાય? જેની આંગળીથી ઈશારાથી, જેના કહેવાથી, જેની પ્રેરણાથી આપણે આ માર્ગમાં આવ્યા હોઈએ એને કેમ ભૂલી જવાય? કોઈ મને તો પૂછો કે કેવી રીતે તમે માર્ગમાં આવ્યા? મને માર્ગમાં આવવા પાછળ મારી ધર્મપત્ની એ એવી સુંદર એનો ભાવ હતો કે વહેલા ઉઠાડીને મને કે તમે મને મંગળા માટે અત્યારે લઈ જાઓ. તો જો કે હું પોતે પણ મર્યાદા માર્ગમાં મંગળા કરવા જતો તો રોજ એકે દિવસ ખાલી નહીં, 10-15 વર્ષથી. રણછોડજીનું મંદિર સારંગપુર તે વખતે મર્યાદા માર્ગમાં હતો. અત્યારે તો જઉં છું તો એ પાછો કાઢે છે ને હવે જવાનું મને નથી થતું. પણ એ ટાઈમ લાગે છે એમાં, કેમ કે એ પણ કેવી રીતે એકદમ છૂટી જાય. અને છૂટે તો સાચું ગણવું જ નહીં એને. ભલે થોડી તકલીફ પડે પણ એ જે થાય છે એમાં બહુ સુંદર. હવે એ વખત હું ત્યાં જતો ને આ અહીંયા પુષ્ટિ માર્ગનું નામ લેવાની ના પાડે છે મને. ગઈકાલે બધું બહુ આજ્ઞાઓ થઈ એટલે હું હવે જોખમ નહીં લઉં. તો એનો જે ભાવ હતો એ સ્થાન હવેલીનું ત્યાં એને મૂકીને પછી હું ત્યાં ચાલ્યો જાઉં. તો એ સવારના હજી તો કોઈ આવ્યું બી ના હોય, સેવક ભીતરિયાજી પણ જાગ્યા ના હોય અને એ બુહારી કરતી હોય. અને પછી જ્યાં મંગલાનું જે શરૂઆતનું પદ છે જે વૈષ્ણવ ગાતા હોય, માજી બહેનો ભગવદીય, એ લોકો ન આવે તો પછી આને ગાવાનો લાભ મળે. એવી બધી એની શરૂઆત હતી. અને પછીની વાત તો હું કરી ના શકું, એટલું બધું કૃપા છે એની પર ગોવર્ધનનાથજીની. હું વર્ણન પણ ના કોઈ માને બી નહીં મારી વાતને. હું એની કાનીથી પ્રવેશ કર્યો છું. એણે મને કીધું કે તું બ્રહ્મ સંબંધ લે. એ વખતે એને જે લેવાનો હતો એમના જેને આસક્તિ હતી એને જમનામાં એમનાથી, પણ મારું બીજા કોઈથી લીલામાં હું અંગીકાર થવાનો હોઈશ બીજા સ્વરૂપથી. એટલે એના સ્વરૂપ સાથે મેં કીધું કે હું અત્યારે તો નામ લઈશ, ખાલી નામ શ્રવણ કરીશ. જ્યારે તું સેવ્ય કરાવીશ, પ્રભુને પુષ્ટ કરાવીશ, ત્યારે હું બ્રહ્મ સંબંધ લઈશ. આ પણ લીલા થઈ કે એમણે જેની પાસે લીધો ત્યાં મારું એમની સાથે લીલામાં કોઈ અનુસંધાન નહીં હોય. એટલે ખાલી નામ પ્રાપ્ત થયું મારા પત્નીના ગુરુથી. પણ જ્યારે એણે પુષ્ટ કરાવ્યા ત્યારે મારું જન્મમાંથી થવાનું હતું એ અમારા વ્રજેશકુમારજી મહારાજ એમનાથી થયું. અને આ બધું ખરેખર પહેલેથી સુનિયોજિત હોય છે. કશું જ કોઈ આમાં નક્કી ના કરી શકે, પહેલેથી જ હોય. અને એ રીતે હું આ માર્ગમાં પ્રવેશ કર્યું. પણ મહાત્મા જ્ઞાન મને લાઇબ્રેરીમાં થયું. મહાત્મા જ્ઞાનમાં લાઇબ્રેરીમાં પુસ્તકો વાંચવું એ મારો એક વ્યસન જેવું હતું. હું સતત લાઇબ્રેરીમાં બહુ જ સમય કાઢતો. અને કથાઓમાં મેં કહ્યું એમ મારા કુટુંબ તરફથી મને ગ્રીન સિગ્નલ હતું.
તો લાઇબ્રેરીમાં જવું એમાં એક વખત મારી પાસે પુસ્તક મહાપ્રભુજીનું આવી ગયું કે જેમાં મહાપ્રભુજી જે પણ તીર્થ સ્થાન ઉપર જાય એમના દેવતાઓ એ પ્રગટ થઈને વાતો કરે. મેં કીધું આવું સારું મેં ક્યાંય જોયું નથી. આવા કોણ હશે મહાપુરુષ કે જેમની પાસે દેવતાઓ વાત કરવા લાગી જાય છે. ચિત્રકૂટ ઉપર ગયા તો ભગવાન રામ, દક્ષિણના મંદિરમાં ગયા તો તે લોકો પણ કે અમને ઇડલી સંભાર આરોગાવો. આવું તો મેં ક્યાંય સાંભળ્યું નથી. મેં કીધું છે કોણ? મહાપ્રભુજી વલ્ભાચાર્યજી. પણ કંઈ સમજાયું નહીં. મારી પત્નીને હવેલી પર મૂકવા જવું સત્સંગમાં, બરાબર એ જ વખતે હવેલીમાં પ્રવેશ કર્યો. ત્યાં ડાબી બાજુએ વિશાળ મહાપ્રભુજીનું સુંદર સ્વરૂપ સ્ટેચ્યુનું પધરાવેલું હતું. એ જે દર્શન કર્યા, જે હું મારા પાસે પહેલાં રાખતો હતો ડીપીમાં, જેનું ચિત્રાજી પણ મેં તમને બતાવેલું છે પહેલાં. અત્યારે તો કંઈક ખંડિત થયું હશે એટલે આખું સ્વરૂપ બદલાઈ ગયું, ફરી ગયું, કોઈ ભાવ તૂટી ગયો. પણ ભગવદ ઈચ્છા, પણ એ સ્વરૂપના દર્શન જ્યારે પ્રથમવાર કર્યા મેં કીધું આવું તો કોઈ હોઈ જ ના શકે. આવું સ્વરૂપ જીવનમાં મેં ક્યાંય જોયું નથી કે સાંભળ્યું નથી. એટલું સુંદર સ્વરૂપ. અને એમાં ચરણમાં ચિહ્નો જોયા, જે ચિહ્નો ભગવાન શ્રી કૃષ્ણ અને સ્વામિનીજીના ચરણોમાં હોય છે એ ચિહ્નો આપના ચરણોમાં પણ સુંદર. એ સ્વરૂપ વિશાળ છે. આપના ચરણમાં એ બધા ચિહ્નો સરળતાથી જોઈ શકાય, ઝાંખી કરી શકાય, દર્શન કરી શકાય એવું સુંદર એ સિદ્ધ કરેલું છે. તો એ જે સ્વરૂપથી આકર્ષિત થયો હું, તો ક્યારેક હું વાત બી કરી લેતો વચ્ચે વચ્ચે કે મને તો આ સ્વરૂપથી આસક્તિ થઈ છે. એટલે હું હંમેશા ડીપીમાં પણ એ રાખતો. મારી દીકરી છે એમને અમારા જે ગુરુજી છે એમનું ચિત્ર રાખે, બીજા બધા રાખે, હું ના રાખી શકતો. ભલે એમનાથી છું, એમના ચરણ છાપ મારી પાસે પધરાવેલા છે, એમની પાદુકાજી પણ છે મેં રાખી મૂકી છે. મને કે ના રખાય પણ મેં રાખી છે. આપ જેનાથી સવારે મોર્નિંગ વોક કરતા એ આપણે વળી કરી અને એકવાર કીધું કે જાઓ ફેંકી દો. મેં કીધું ફેંકતા નહીં, એમના સેવકને આ મને આપી દો. તો કે આ શું કરશો, તમારા પગમાં નહીં આવે. કેવો ભાવ આપો નિર્મળ. મેં કીધું ભલે ના આવે, એવું કંઈ મારા પગ માટે નથી રાખતો, મારે રાખવા છે. ત્યારે એમને સમજાયું કે આ પાદુકા સમજીને રાખવા માગે છે. તો કે ના રખાય આવી રીતે. પણ છતાંય મેં તો રાખી લીધા. પછી મારા પત્નીએ કીધું કે આ તો અંદર રાખે છે મંદિરમાં. પછી મારી પત્નીના કહેવાથી આપે કૃપા વિચારી, સફેદ વસ્ત્ર, એની પર કુમકુમની છાપ, અને પછી આજ્ઞા કરી કે ભોગ ધરવો હોય તો ધરજો, ના ધરવો હોય તો બંધન નથી, આ તમને પધરાવ્યું. આવી કૃપા થઈ છે. આ મેં તમને આજે મારા હૃદયનો ભાવ વ્યક્ત કર્યો. તો તાનસેન બહોત, એટલે હા, જેમની તમે આડીથી પુષ્ટિ માર્ગમાં આવ્યા છો એનું ઋણ કેમ ભૂલી જવાય? તો કેટલો નગુણો કહેવાય એ જીવ. આજે પણ મારી ધર્મપત્નીને કહું છું કે તું હતી તો હું વલ્લભને પામ્યો, બાકી મારું તો ક્યાં હતું? હું તો એ જતો હતો ત્યાં છોડાવી દીધું બધું, મને ધીરે ધીરે છોડાવ્યું. બધા બહુ અનુભવોના ચમત્કારો થયા છે. એ જ મને કહે કે જા ભાઈ તારું શું કામ છે. આજે હું કહું છું કે હું નહીં આવું ત્યાં. પણ એ સમય ગયો, બહુ સમય ગયો. એ પણ કઠોર પરીક્ષાઓ થાય છે. જો તમારી કૃપાતે મેં પુરુષોત્તમ પાએ, હવે તું આજ્ઞા કરો સોઈ મેં કરું. હવે પાછી દિનતા આવી ગઈ તાનસેનજી માટે કે તમે જે આજ્ઞા કરો હું કરવા તૈયાર છું. એકવાર તો કહી દીધેલું ને કે ન્યોછાવર કરી દઉં બધું. પત્ની, રાણી, મારો ખજાનો. હવે વૈષ્ણવ થયો, હવે સમર્પણ થઈ ગયું ગોવર્ધનનાથજીને. હવે દાન પણ કોઈને નહીં આપે, જેને તેને. પેલા હજારો ગવૈયા બેસી રહેતા હતા એકે નહીં દેખાય. પણ તાનસેન માટે તો એટલો વિવેકપૂર્ણ આજ્ઞા કરી કે તું આજ્ઞા કરો સો મેં કરું. ગામ ધરતી લેહું और मेरे पास रहूं, જેમ કહો એમ. तब तानसेन ने कही जो तुम्हारे ऊपर कृपा भई और मेरे ऊपर इतनी नाही भई. જો વિચારવાની વાત છે. તાનસેનને શું કીધું કે તારે ગામ ધરતી જે જોઈએ, કારણ કે રાજા અકબર છે એ તો દર મહિને બાંધેલા રૂપિયા આપે છે. આ તો બધું આપવા તૈયાર થઈ ગયા, ઘણું બધું. પણ આમનું જે છે ને યશનું ભાવ કે બધા ત્યાં જે મને આમ કરે, અકબરનો બાદશાહનો ગવૈયો, એ અહીંયા નહીં કરે. આનામાં આ જ રહ્યું. એટલે આ માગવાનું કહ્યું કે મારી પાસે રહો. વૈષ્ણવની જોડે રહેવા માટે તો કેટલા પ્રસંગો આવશે, કહેશે કે હું તમે મારી પાસે જ રહો કાયમ માટે. પેલો રહી બી જશે. તાનસેનને તો આ આજ્ઞા કર્યા છતાં એણે તો પાછું એમ જ ચલાવી રેકર્ડ એની કે ભાઈ તની પર કૃપાથી હું રહી ગયો. પણ કેમ રહી ગયો એ કારણ તો હવે પ્રગટ થાય છે. પોતાની જાતે કહે છે કે અહીંયા રહી જાઓ, અને હજી અકબર પાસે વાહ વાહ સાંભળવી છે. એટલે લોકેશણા, પુત્રેશણા અને વિત્તેશણા, આ ત્રણ ભયંકર છે. લોકેશણા એટલે આ પોતાની વાવા ચાલુ થઈ ગઈ ને એમાંથી બહાર નીકળવું, એટલે બીમાર પડી જાય માણસ જો કોઈ 5 દિવસ કોઈ આરામ ના કરે તો. આવા કેટલાય ફરજ અત્યારે. પછી વિત્તેષણા, દ્રવ્યની, એ ભૂલો લોભમાં આવે. પુત્રેષણા તો તમને શું કહું. ઉગ્રસેન એનો દીકરો કંસ એટલો બધો પાપી
કે જેણે ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે આટલા અસુરો મોકલ્યા, પોતાને જ જેલમાં પૂર્યો બાપને, અને જ્યાં બધું મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને બધાને જીવતા કરીને દર્શન કરાવડાયા વ્યાસ મુનિએ, તો ત્યાં પુત્રેસણા તો તમે જુઓ, ઉગ્રસેને પણ કીધું કે મને પણ મારો પુત્ર કંસની ઝાંખી કરાવો ને. શું પુત્રેસણા કેવી કહેવાય! આ પુત્રને કારણે તો આટલી ભયંકર સ્થિતિ થઈ, અને એ જ પુત્રના વૈકુંઠ ધામ ગયા પછી મહાભારતના યુદ્ધના અંદર બધાને બોલાયા, એ જાણીને સામર્થ્ય જાણીને વ્યાસજીને કહ્યું કે તમે મારા પુત્રને બોલાવો. અને પુત્ર આવ્યા અને કીધું કોનો બાપ, કોનો પુત્ર, કેટલા જન્મો થયા, કેટલા પિતા છે, કયા ગણાવું. અને વિષ્ણુ ભગવાનની કૃપાથી વૈકુંઠ મળ્યું હતું એમાં, કેમ કે શુક્રાચાર્યનો શિષ્ય હતો પૂર્વજન્મમાં, એનું નામ હતું કલી, અને કલી નહીં કાલનેમી. અને કાલનેમીએ કીધેલું કે મારે બી પ્રભુ પ્રાપ્તિ કરવી છે, તો કે તું અસુર યોનિમાં છું, તું વેરભાવ રાખીશ ને તો તારું કામ જડ થશે, પેલામાં બહુ સમય જશે, શોર્ટકટ જોઈએ છે. તો કે હા, તો કે તું વેર કર. એટલે જ કાલનેમીએ વેર કર્યું અને હનુમાનજીથી મર્યો, અને વળી પાછો કંસ થયો, અને શ્રી કૃષ્ણ વૈકુંઠ આપ્યું, વૈકુંઠથી બોલાવ્યો છે નીચે, અને પાછો વૈકુંઠ ગયો. કહી દઉં કે મારું તો જે ગણો મા બાપ વિષ્ણુ છે. તો અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે. દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ ન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીને સબ જગ બાજુ અંધેરો, સાધન और नहीं या कली में जा सोई निबेरो, सुर कहा कहे विविध आदरो बिना मोल को चेरो. बोलो श्री गोवर्धननाथ की जय, वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, वल्लभ कुल परिवार की जय, अपने अपने गुरुदेव की जय, गोपाल लाल प्यारे की जय हो.